તો તને પૈસા આપી દઉં, તારે પાર્ટી બદલવાની અને ચૂંટણીમાં આવી રીતે આ ઉમેદવારને મત આપવાનો અને આ ઉમેદવારની વિરુદ્ધમાં કામ કરવાનું વધુ છે. આ ભાઈએ અમારી પાર્ટીમાં જાણ કરી કે ભાઈ આવો મને ફોન આવ્યો છે, પણ હું પૈસા લેવા માંગતો નથી, હું આવું કામ કરવા માંગતો નથી, અને આપણે આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ જનતા સમક્ષ, સરકારી તંત્ર સમક્ષ, અને આવા લોકોને સજા થાય એના માટે આપણે કામ કરવું જોઈએ. એમનું નામ છે હરદેવભાઈ વિકમા. એટલે અમે એમને લઈ અને જ્યાં બોલાવ્યા ત્યાં ગયા, લાઈવ કેમેરા સાથે, કન્ટિન્યુઅસ રેકોર્ડિંગ સાથે. એ ભાઈના ખિસ્સા ચેક કર્યા એટલે કેમેરા સામે. પછી એ ભાઈ પોતાની ટોઈ પર બેઠા, પાછળની કારમાં હું બેઠો. ગયા, એ અંદર ગયા, ત્યાં કોઈ ડીલ થઈ, ચર્ચા થઈ, હેતુલક્ષી બધી વાતચીત થઈ, એના વિડીયો રેકોર્ડિંગ થયા. ડીલના ભાગરૂપે 2 લાખ રૂપિયા આપ્યા. એ લઈ અને અમે સીધા તમારી પાસે ફરિયાદ લખાવવા માટે આવ્યા છીએ. તમે આપી દો એનસીસી પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ હશે અમે તપાસ અમે બધા લખાવવા માંગીએ છીએ, એટલે અમે જાણતા નથી કે આમાં શું હોય. તમે લખી લો, અમે જે લખાવીએ. ના તો તમે લેખિતમાં જ આપી દો ને પ્રોપર. અત્યારે હું લખું એ કઈ જરૂરી નથી. અથવા તમે મૌખિક બોલી જાઓ તો અમે એ પ્રમાણે કમ્પ્લેન આ પૈસા લઈ લો અત્યારે, કારણ કે એ પૈસા હું તો લઈ નહીં શકું. ના, કોઈ વાંધો નથી. અમને તમને બતાવવા માટે જો આ સેમ પૈસા અહીંયા તમે બતાવવા એમાં ફરિયાદ કોણ આપે છે? ફરિયાદ ભાઈ પોતે જ ફરિયાદ તો તમે કાગળમાં વ્યવસ્થિત લખીને જ આપી દો ને. મૌખિક એ બોલશો જે તો. બોલે એ આપણી સ્ટાફ લખી લેવું પડે. એ અત્યારે એટલો બધો સ્ટાફ મારો ચૂંટણીમાં બીજી હશે, અને તમે પ્રોપર તમારી તપાસ થાય એ માટે તમે લેખિતમાં આપી શકો ને. નહીં, બીજું સાહેબ એમાં એવું છે, એ તો ચાલો લેખિત આપી, આપી દો. એ પણ પ્રમાણે ઇમિડિયેટ એક્શનના ભાગરૂપે જે હોટલની અંદર આ ઘટના બને એના સીસીટીવી તો તમે અર્જન્ટલી કરો. તમે ફરિયાદ આપશો એ તો સાહેબ ફોર્મલ વાત છે, ફોર્મલ વાત છે, એ તો હું કરી દઈશ. હા. ચૂંટણી પ્રક્રિયાની અંદર પૈસા વેચવા એની કોઈ એમાં અર્જન્સી આવતી છે ને પ્રોસેસ. હા, અમે કરાવીશું નિયમો અનુસાર. તો અત્યારે- તમે ખાલી આપી દો અમને લેખિતમાં. એ તો હું આપી દઉં સાહેબ, પણ પેલા કેમેરા ડિલીટ મારી દેશે તો અમે સીધા દોડતા ભાગતા અહીંયા આવ્યા. હા, એ અમે કરાવીશું તપાસ, પણ તમે પેલા ફરિયાદ તો આપી દો. સારું, ક્યાં લખાઈ દઈએ? અહીંયા જ આપી દો ને. ત્યારથી લખી મને આપી દો આપણા પાસપોર્ટ. રાઈટ, પેલા આપણે અરજી બાદ લખીએ ને ઇન્વર્ટ કરાવી દો. ટીસી કોપી તપાસ તમારી રીતે. હા. ટીસી કોપી લઈ લઈએ અને